મહત્વના સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના કુલ 17 ગુનાઓ નોંધાયા છે। તો આ ગુનાઓ આચરનાર છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના એલસીબી પોલીસના સ્ટાફના આધારે બાતમી મળી હતી। તો તે અંતર્ગત એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી નગરસિંહ ઉર્ફે નાગરાજ કન્યાભાઈ રાઠવા, રહેવાસી ભૂમસવાડા, જિલ્લો છોટાઉદેપુર, તો ડેપો સામે આવેલ છે। જે બાતમીના આધારે સાદરી જગ્યાએ તપાસ કરતા સદર ઈસમ હાજર મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે।